નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ભારતની અંદર કૃષિ વિશેનો અભ્યાસ કરવાના છે। એ પહેલાં તમામ વિદ્યાર્થીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અને હેપી ન્યૂ યર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10મો છે કે ભારતની અંદર કૃષિ। પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહે છે। ભારત દેશ છે એ કૃષિ પ્રધાન છે કે જેની અંદર આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર જો કોઈ પ્રવૃત્તિ હોય તો એ કૃષિ છે। ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે કે જેના દ્વારા ભારતની મોટા ભાગની વસ્તી ખેતી ઉપર પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે। ખેતી ઉપર મોટા મોટા ઉદ્યોગોને કાચો માલ પ્રાપ્ત થાય છે। શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે। ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારના કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે। એવું નથી બાળકો કે ખેતી કૃષિ દ્વારા ભારતના લોકોને માત્ર ખોરાક જ પૂરો પાડવામાં આવે છે, ઉપરાંત ઉદ્યોગોની અંદર કાચો માલ પણ ખેતી દ્વારા જ પ્રાપ્ત થાય છે। બાળકો, આ ભારતમાં કૃષિ વિશેની પ્રસ્તાવના છે, ઇન્ટ્રોડક્શન છે કે ખેતી કઈ રીતે માણસ સાથે જોડાયેલી છે। આગળ, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે। નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો કેટલો હિસ્સો છે? 22%, અને ખેત પેદાશોમાં લગભગ 18% જેટલો હિસ્સો રહેલો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે। MCQમાં પણ પૂછાઈ શકે કે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્ય શેના ઉપર ટકેલી છે? ખેતી પર। આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારત કેવો દેશ છે? તો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે। આ આપણે કૃષિ વિશે, ખેતી વિશેની પ્રસ્તાવના જોઈ। હવે બાળકો, ધોરણ 10માં આપણે સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર કયો પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાઈ શકે એની પણ આપણે ચર્ચાઓ કરતી જવાની છે। હવે પછીનો જે પેરેગ્રાફ છે, ભારતીય ખેતીની લાક્ષણિકતાઓ છે, જે તમને 2 માર્કમાં પૂછાઈ શકે। પહેલો પેરેગ્રાફ હતો એ પ્રસ્તાવના હતી, પણ જે બીજો સેકન્ડ પેરેગ્રાફ છે એ ભારતીય ખેતીની લાક્ષણિકતાઓ, એટલે તમારે ફેરબુકમાં ટાઇટલ આપવાનું ભારતીય ખેતીની લાક્ષણિકતાઓ અને એના પોઈન્ટ પાડીને લખતું જવાનું। જોઈએ આપણે, ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે। પહેલો, ભારતીય ખેતીની લાક્ષણિકતામાં પહેલો પોઈન્ટ પાડીને લખશું આપણે બધા ફેરબુકમાં। પહેલો પોઈન્ટ કઈ રીતે બનશે કે ફળદ્રુપ મેદાનો કે જેમાં 12 માસ પાક લઈ શકાય, એને અનુકૂળ આબોહવા છે, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેના લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કરતાં વધુ પાકો લઈ શકાય। ત્યાર પછી બીજો પોઈન્ટ, તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। અનુકૂળ આબોહવા છે, અનુકૂળ સિંચાઈ છે, મહેનત કરતો ખેડૂત વર્ગ છે, છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ
આપણે સાધી શક્યા નથી. આ બીજો પોઈન્ટ. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ બનાવીશું આપણે, ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ભારતનો જે મોટા ભાગનો ખેડૂત વર્ગ છે એ ગરીબ અને નિરક્ષર છે. તો તમે કહો સાહેબ એનાથી શું ફરક પડે? જેટલો માણસ ગરીબ હોય ખેડૂત, તો એની પાસે પૂરતા સાધનો ખેતી માટેના ન લઈ શકે. નિરક્ષર એટલે અભણ. માણસમાં અથવા ખેડૂતમાં જેટલું નોલેજ હોય એટલી પદ્ધતિઓ દ્વારા ખેતી કરી શકે અને એમાંથી ઉપજ મેળવી શકે. એટલે કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને અભણ છે. ત્યાર પછી આગળનો પોઈન્ટ, સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી જ એ મહત્વનો વ્યવસાય છે. બાળકો, આપણે ખેતીમાં યોગ્ય વિકાસ ન સાધી શક્યા એના મુખ્ય પાસાઓ કયા કયા? તો આપણે જુઓ કે સિંચાઈની અપૂરતી સગવડ. આગળ જ પોઈન્ટ બનાવ્યો કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ખેડૂત ગરીબ હોય તો અપૂરતી સગવડ, વાવ કે કૂવો હોય તેમાંથી બહાર પાણી કાઢવા માટે સબમર્સિબલ મોટર જોઈએ. તો અપૂરતી સગવડ, અનિયમિત અનિશ્ચિત વરસાદ. થોડા સમયની અંદર તમે જોઈ શકો છો અનિયમિત અનિશ્ચિત વરસાદ થાય જેને કારણે પાક બગડી જાય અથવા યોગ્ય સમયે પાકને પાણી પ્રાપ્ત ન થાય તો પાકમાં યોગ્ય વળતર મળતું નથી. વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, જરૂરિયાત કુટુંબનું મોટું કદ હોય તો ભરણ પોષણ પણ કરવું પડશે, તો એના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડે. નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણ, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. સાથે શિક્ષિત વર્ગનું છે ખેતીમાં ન જોડાવું. સમાજમાં ખેતીને નીચલા સ્તરની ગણવામાં આવે છે. આ બધાને કારણે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ કેવું થયું? ઓછું. ખરેખર બાળકો, ખેતી એ મહત્વનું અને વ્યવસાય છે. આપણે ભારતીય ખેતીની લાક્ષણિકતાઓ વિશે જોઈ જે 2 માર્કમાં પૂછાઈ શકે. હવે પછી જે કૃષિ પ્રકારો આપણે જોવાના છે, તો કૃષિના પ્રકારો એ 3 માર્કમાં પૂછાઈ શકે. કઈ રીતે? કૃષિના પ્રકારો જણાવો, તો ફક્ત 3 માર્કમાં. હવે જોઈએ આપણે ભારતના લોકોની કૃષિના પ્રકારો વિશે જોઈએ કે ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. ભારતમાં વસતા તમામ લોકો સામાજિક આર્થિક સ્થિતિ હોય અથવા રાષ્ટ્રીય રાજનીતિ એ ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. 1 માર્કમાં પૂછાઈ શકે છે અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ખેતીના પ્રકારો શેને આધારે પાડવામાં આવે? તો કે સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતર, આ 3 બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. હવે બાળકો, આપણે ખેતીના પ્રકારો 6 પ્રકારો પાડવામાં આવ્યા છે, એને આપણે 6 વિશે વિગતવાર ચર્ચાઓ કરીએ. ખેતીનો પહેલો પ્રકાર જીવન નિર્વાહ ખેતી, 2 માર્કમાં પૂછાઈ શકે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પેરેગ્રાફ હોય, એને બાળકો હંમેશા પોઈન્ટની અંદર દર્શાવવાનો પ્રયત્ન કરવો. પહેલી ખેતી કે જીવન નિર્વાહ ખેતી, નામ એવું એનું કામ છે. જીવન નિર્વાહ ખેતી જોઈએ. પહેલો પોઈન્ટ કઈ રીતે પડશે? તમારા સાથે સાથે
પોઈન્ટ પણ ફેરબુકની અંદર લખતા જવાના રહેશે, અથવા તમારે લેક્ચર પૂરો થાય પછી તમારે લખી લેવા. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. બાળકો, 15મી ઓગસ્ટ 1947 પછી ભારતને આઝાદી મળી એના પછી ઘણી આયોજન પંચની રચના થઈ. એમાં ખેત વિકાસ યોજનાને અમલમાં લાવવા છતાં ભારતનો જે ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ગરીબ ખેડૂત હોય, નાના કદના ખેતરો હોય તો મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરવો તેને પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન, આગળનો પોઈન્ટ બનશે ત્રીજો પોઈન્ટ, કે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ, કે અનાજનું ઉત્પાદન, ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગમાં જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય છે. નાના કદના ખેતરો હોય, સ્થિતિ નબળી હોય ખેડૂતની, તો મોંઘા બિયારણો, ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પોસાય નહીં. તો એની સામે એને ખેડૂતને યોગ્ય વળતર ન મળે, અને જેટલું વળતર ખેતરમાં પ્રાપ્ત થાય એ પોતાના ઘરનું અથવા ફેમિલીનું ભરણ પોષણ કરવાય એટલું જ હોઈ શકે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આ એની વ્યાખ્યા થશે. શું? કે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જાય તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. કે ખેડૂત પોતાનો જીવન નિર્વાહ, ફેમિલીનું ભરણ પોષણ કરવા માટેની જે ખેતી કરે, કે જેટલું અનાજનું ઉત્પાદન થાય એ પોતાના ઘરનું, ફેમિલીનું ભરણ પોષણમાં વપરાય જાય એને જીવન નિર્વાહની ખેતી અથવા આત્મનિર્વાહની ખેતી કહે છે. તો આપણે આ જીવન નિર્વાહ ખેતી વિશે જોયું. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ, સૂકી ખેતી. જોઈએ એમાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. સિમ્પલ વ્યાખ્યા બાળકો જુઓ. સૂકી ખેતી તમે નામને આધારે જ ઓળખી શકો કે સૂકી ખેતી એટલે શું? કે જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડે, સિંચાઈની કોઈ સગવડો નથી અને માત્ર ફક્ત વરસાદ આધારિત અથવા વરસાદ જે વરસી ગયો અને જમીનમાં જે ભેજનો સંગ્રહ થયેલો છે એને આધારે ફક્ત એક જ પાક લેવામાં આવે એવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. આગળનો પોઈન્ટ, અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય. બીજું કે તો સૂકી ખેતીમાં કયા પાકો થશે? તો કે જુવાર છે, બાજરી છે અને કઠોળ, કે જેને પાણીનું પ્રમાણ ઓછું જોઈએ, કે ઓછું પાણી હોય તો પણ એ પાક થઈ શકે, જે એક જ પાક લઈ શકાય, એ સૂકી ખેતીમાં યોગ્ય છે, જુવાર, બાજરી અને કઠોળ. હવે આવા કયો પ્રદેશ છે ગુજરાતમાં કે જ્યાં સૂકી ખેતી થાય? ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે. તમને ખબર હશે બાળકો કે ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે તે ભાલ પ્રદેશમાં પાણી સંપૂર્ણ ભરાઈ જાય એટલે કોઈ પ્રકારનું વાવેતર ન થાય. પણ જેવું ચોમાસું પૂરું થાય અને પાણી જતું રહે એટલે જે જમીનના પાણીના સંગ્રહ દ્વારા ઘઉં અને ચણાનો પાક ગુજરાતના ભાલ પ્રદેશમાં એટલે કે એને સૂકી ખેતી તરીકે ગણવામાં આવે છે.
तो सूकी खेती एटले शुं फरी एक वखत जोई लईए के जे वरसाद आधारित होय, सिंचाईनी असगवड होय, मात्र वरसाद पर आधारित होय अने विस्तार मात्र जमीનમાં સંગ્રહાયેલા ભેજ આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવાય। હવે આ સૂકી ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળનું જ વાવેતર થઈ શકે કારણ કે એને ઓછી પાણીની જરૂરિયાત હોય। આવો ગુજરાતનો ભાલ પ્રદેશ છે કે જ્યાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનું પાક લેવામાં આવે છે। પહેલી ખેતીનો પ્રકાર જીવન નિર્વાહની ખેતી, बीजो प्रकार जो कृषि खेती और तीजो प्रकार आवे जोईए आपणे आर्द्र खेती। आर्द्र एटले के ज्यां पुष्कळ प्रमाणनो वरसाद होय, पुष्कळ प्रमाणमां वधु वरसाद अथवा सिंचाईनी सगवड वधु होय, ज्यां पाणी भीनी खेती करवामां आवे छे। वरसाद न पड़े के ओछो पड़े त्यारे सिंचाई द्वारा एक वर्षमां एक करता वधु पाक लई शकाय तेने आर्द्र खेती कहेवाय। जो જોઈએ વિગતવાર જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની બાળકો જીવન નિર્વાહની ખેતી, સૂકી ખેતી કે આર્દ્ર ખેતી તમામે તમામ કૃષિના 6 પ્રકારો 2 માર્કમાં તમારે પૂછાઈ શકે અને 5 માર્કમાં પણ પૂછાઈ શકે। તો એક સાથે નામ આપી દે કે જીવન નિર્વાહની ખેતી, સૂકી ખેતી અને આર્દ્ર ખેતી વિશે સમજાવો। તો ખાસ ધ્યાન આપજો। આર્દ્ર ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી કરવામાં આવે। બાળકો આર્દ્ર એટલે ભીનું, હા, એનો સિમ્પલ અર્થ ભીની ખેતી કરવામાં આવે એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સગવડ સારી છે તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી કરવામાં આવે। વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે। વરસાદ ન પડે કે ઓછો પડે તો સિંચાઈ દ્વારા ખેતી કરવામાં આવે અને એક કરતાં વધુ પાકો લઈ શકાય। એવા કયા પાક? તો ડાંગર છે, શેરડી છે, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થઈ શકે। તો આ આપણે જોયું આર્દ્ર ખેતી। पहलो प्रकार जीवन निर्वाह खेती, बीजो सूकी खेती, तीजो प्रकार आर्द्र खेती। हवे चौथो प्रकार बाळको जोईए स्थलांतरित अने बीजू नाम झूम खेती। स्थलांतरित खेती अथवा झूम खेती बंने एक ज नाम छे, खास याद राखजो, 2 मार्कमां पण पूछाई शके। आ प्रकारनी खेतीमां जंगलोमां वृक्षोने कापीने तेने सळगावीने जमीन साफ करी त्यां खेती कराय छे। स्थलांतरित खेती अथवा झूम खेती एटले शुं? तो के जुओ आ प्रकारनी खेतीमां जंगलोना वृक्षोने कापी तेने सळगावी जंगलने साफ करी अने त्यां खेती करवामां आवे छे। અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે। જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે તેને ઝૂમ ખેતી પણ કહે છે અથવા સ્થળાંતરિત ખેતી પણ કહેવાય છે। આપણે સાદી ભાષામાં સમજીએ કે સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવું એને સ્થળાંતર કહે છે, અથવા ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી કે જંગલોના વૃક્ષોને કાપી સળગાવી અને ત્યાં સાફ કરી અને ખેતી કરવામાં આવે છે। આ રીતે 2-3 વર્ષ સુધી કન્ટિન્યુ ત્યાં ખેતી થાય છે। જેવી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે એ જગ્યા છોડી અને બીજી જગ્યાએ આવી સેમ પ્રોસેસ દ્વારા કે જંગલો કાપી સળગાવી સાફ કરી અને ખેતી કરવામાં આવે એને ઝૂમ ખેતી પણ કહે છે। હવે આ ઝૂમ ખેતીમાં ધાન્ય પાક કયા કયા કે શાકભાજી ઉગાડાય છે। आ खेती में उत्पादन खूब ओछू थाय छे। तमे जोयो हशे बाळको घणी जग्याए नदीनी अंदर शाकभाजीनुं वावेतर करेलुं होय छे। तो आ झूम खेती अथवा स्थलांतरित खेतीनुं उदाहरण आपणे समजी सकीए। अने आ खेतीमां उत्पादननुं प्रमाण खूब ओछुं थाय कारण के त्यां रासायणिक खातरोनो उपयोग थयेलो न होय छे अने जेवी जमीननी फळद्रुपता घटे एटले ते जग्या छोड़ी देवामां आवे छे। तो आ आपणे स्थलांतरित अथवा झूम खेती विषे जोयुं। 5મી જોઈએ બાગાયતી ખેતી। બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે। બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે। એની અંદર શું તો કે રબર, ચા, કોફી, કોકો, નાળિયેર
આ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક એટલે આપણે જે ખલેલા કહીએ વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. હવે આ બાગાયતી ખેતી છે બાળકો, એમાં ખેતીમાં વધુ મૂડી રોકાણ, ખૂબ જ કુશળતા, તકનિક જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધાઓ હોવી જોઈએ. ટૂંકમાં એકંદરે આ જે બાગાયતી ખેતી છે એ મોંઘી છે. એટલે એની સામે આપણે જોઈએ કે બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે. તમે જોયું છે રબર, ચા, કોફી ને કોકો, નાળિયેર. આ ઉપરાંત અત્યારના સમયમાં સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખલેલા વગેરેની ખૂબ માવજત સાથે વધુ મૂડીરોકાણ, કુશળતા, વધુ જ્ઞાન, તકનીક, ખાતર, સિંચાઈ બધું જો તમારી પાસે પર્યાપ્ત વસ્તુ હોય એના દ્વારા આ સુવિધા હોવી જોઈએ. પહેલી ખેતી આપણે જોઈ જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતર ખેતી, પાંચમી બાગાયતી અને છઠ્ઠો પ્રકાર ખેતીનો સઘન ખેતી. જોઈએ બાળકો, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય છે. જો બાળકો, સઘન ખેતી એટલે કે જ્યાં સિંચાઈની સુવિધા પુષ્કળ છે, રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય એવા યંત્રોનો વ્યાપ વધુ છે, ત્યાં થતી ખેતી એટલે સંપૂર્ણ સુવિધાઓ મળે એવી ખેતી ટૂંકમાં કહીએ તો એને સઘન ખેતી કહે છે. આ સઘન ખેતીમાં બાળકો રોકડિયા પાકોનું સૌથી વધુ વાવેતર થાય. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. બાળકો, ખાસ મહત્વનો MCQ ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે સઘન ખેતીનું બીજું કયા નામે ઓળખવામાં આવે તો કે વ્યાપારી ખેતી. અથવા એક વાક્યમાં પૂછાઈ શકે કે સઘન ખેતીને વ્યાપારી ખેતી શા માટે કહેવામાં આવે છે? કારણ જણાવો. તો કે આ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ આપવામાં આવે છે, એટલા માટે આને વ્યાપારિક ખેતી પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં કૃષિની પ્રસ્તાવના, ભારતીય ખેતીની લાક્ષણિકતાઓ, કૃષિના પ્રકારો, પહેલો જીવન નિર્વાહ ખેતી, બીજો સૂકી ખેતી, ત્રીજો આર્દ્ર ખેતી, ચોથો સ્થળાંતર ખેતી, પાંચમો બાગાયતી ખેતી, છઠ્ઠો સઘન ખેતી વિશે જોયું. તમારા હોમવર્કની અંદર પહેલો પેરેગ્રાફ જે છે એ પ્રસ્તાવના છે, બીજો લખવાનો છે, ત્યાં ટાઇટલ આપવાનું છે કે ભારતીય ખેતીની લાક્ષણિકતાઓ લખવાનું છે, પછી બીજું કૃષિના પ્રકારો 6 તમારે ફેરબુકની અંદર લખી લેવાના છે અને સાથે સાથે એને મોઢે બોલી અને પાકા કરવાના